સુરતમાં પત્ની અને દીકરાની હત્યા કરનાર સ્મિત જીયાણીની ધરપકડ કરવામાં આવી છે। પોતાના ગળા પર ચપ્પુ મારી આત્મહત્યાની કોશિશ કરનાર સ્મિત 11 દિવસથી સારવાર હેઠળ હતો। હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ આરોપી સ્મિત સાથે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। ઘટના સ્થળે પૂછપરછ દરમિયાન સ્મિત જીયાણી રડી પડ્યો। હોસ્પિટલમાં સ્મિત જીયાણીએ તબિયતનું બહાનું કાઢી ફરી સારવાર લીધી। ડોક્ટર્સે સ્મિત સ્વસ્થ હોવાનો રિપોર્ટ પોલીસને સોંપતા સ્મિતની ધરપકડ કરાઈ। સ્મિતે પોતાની પત્ની, બાળક અને માતા પિતા પર છરીથી હુમલો કરી આપઘાત કરવાની કોશિશ કરી હતી। ઘટનામાં સ્મિતની પત્ની અને બાળકનું મોત થયા બાદ પોલીસે સ્મિતની પણ ધરપકડ કરી છે। દરરોજ ઘરમાં થતા કંકાશથી કંટાળી સ્મિતે આખા પરિવાર પર હુમલો કર્યો। 23 તારીખે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૂર્ય બિલ્ડિંગની અંદર એક બનાવ બનેલ, જેમાં આરોપીએ એની પોતાની પત્ની અને એના 4 વર્ષના બાળકને ગળાના ભાગે ગંભીર ઇજાઓ કરીને મોત નિપજાવેલ અને એના માતા પિતાને બંનેને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી અને ત્યારબાદ પોતે પોતાની જાતને પણ ઈજા પહોંચાડેલી હતી। આજ દિન સુધી આરોપી પોતાની જાતને ઈજા કરેલ હોય, હોસ્પિટલાઇઝ હતો। કાલે હોસ્પિટલમાંથી રજા આપી અને ગઈ રાત્રે એમને એરેસ્ટ કરીને અત્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે એના ઘરે આવેલા છીએ અને બનાવ કેવી રીતે બનાવને અંજામ આપેલો હતો એ બાબતે જણાવતા એની પત્ની સાથે અગાઉ પણ ઓનલાઈન બિઝનેસ અને નાની નાની બાબત ઉપર એની પત્ની સાથે ઝઘડો થતો હતો અને આગલા દિવસે ઝઘડો થયેલો હતો અને સવારે પણ ઝઘડો થયેલો હતો આ બાબતે, અને એ ગુસ્સો કરી અને એને ઘરમાં રાખેલું છરી વડે પત્નીને અને બાળકને ગંભીર ઇજાઓ પહોંચાડીને મોત નિપજાવેલ। ત્યારબાદ માતા પિતાને હવે મારે પણ નહીં જીવવું ને ઘરના કોઈને જીવવા નથી દેવા આવું કંઈ વિચારી અને માતા પિતાને અને બંનેને ગળાના ભાગે ગંભીર ઇજાઓ કરી। સુરતના પાંડેસરા વિસ્તારમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ આવ્યો। પત્નીએ પિયર પક્ષે છળ કપટથી ઘરે લઈ જતા પતિએ આપઘાત કર્યો। પ્રેમ લગ્ન બાદ પતિ પત્ની એકસાથે રહેતા હતા। પત્ની કોમલને તેના પરિવારજનો લઈ જતા યુવકે જીવન ટૂંકાવ્યું। 25 વર્ષીય દશરથ રાઠોડને લાગી આવતા અંતિમ પગલું ભર્યું। પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી। સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોએ વિરોધ કર્યો। મૃતકના સગા સંબંધીના સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ધરણા। જ્યાં સુધી પરણિતાને સુરત નહીં લવાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારાય। પરણિતાના મામાએ સોપારી આપી હોવાનો આરોપ। लड़की इधर चाहिए, उसके यहाँ रिवाज होगा, रीति रिवाज, उसके बाद हम यहाँ से उठेंगे। हमें राजस्थान में है लड़की, हमें लड़की चाहिए इधर। कब तक यहाँ बैठेंगे, क्या कहेंगे? जब तक लड़की नहीं आएगी तब तक बैठेंगे।